નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ ટાઈમ પેપર અને પેપર સ્ટાઇલ જોઈશું તથા તમારે કયા પ્રશ્નો એક્ઝામ પહેલાં કરીને જવાના છે એ બધા જ પ્રશ્નો આપણે પણ બતાવીશું. તો એ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈને તમે પ્રશ્નો તૈયાર કરી નાખજો. ઓકે, આપણે પહેલાં વિભાગીયનું સાચું સોલ્યુશન કરીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિભાગ એની અંદર જુઓ મિત્રો, આ જોડકા આપેલા છે. પહેલું છે ધોળાવીરા, તો એમાં એફ જવાબ આવશે કચ્છ. બીજું છે ઝેરીકામ, તો જવાબ આવે સુરત, જે ઓપ્શન એ થાય. ત્રીજું છે કાજીરંગા, તો એમાં આવશે ઓપ્શન ઈ અસમ. ચોથું છે બોક્સાઇટ, તો એમાં જવાબ આવશે બી એલ્યુમિનિયમ. અને પાંચમું ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, તો એમાં જવાબ આવે સૂર્ય, એટલે ઓપ્શન ડી. પછી ખરા ખોટા આવશે તમારે 5, જેમાં છઠ્ઠું વાક્ય આપેલું છે કે બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે, તો આ વિધાન ખોટું થશે. પછી સાતમું છે લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, તો આ ખરું આવે. આઠમું મોટરસાઇકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ, તો આ પણ ખરું થશે. નવમું માનવ વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે, તો એ ખોટું આવશે. ઓકે, કારણ કે એમાં નોર્વે હતું. પછી 10મું આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, તો આ ખરું આવશે. પછી આગળ ખાલી જગ્યાઓ છે, જેમાં 11મું છે વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા સત્તાને ભારતને પ્રાપ્ત થાય છે, તો એમાં 11માં જવાબ આવશે હુંડિયામણા. ઓકે, એટલે હુંડિયામણ. પછી 12મું છે ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે, તો એમાં ઈસવીસન 1972માં. 13મું પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગમાં પાણી છે, તો 71%. મિત્રો આ જે વિભાગ એના હેતુલક્ષી છે, ધ્યાનથી જોઈ લેજો, કારણ કે આમાંથી જો 2, 4, 5 પૂછાય તમને આવડી જાય. ઓકે, પછી 14મું છે કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ. ઓકે, એમાં જવાબ આવશે ગ્રાન્ડ એનિકટ નામે જાણીતું નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. 15મું છે એમાં જવાબ આવશે મિત્રો કોંકણ, તો જવાબ થાય કોંકણની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવીને શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. પછી સાચો ક્રમ પસંદ કરીને જોડકા જોડવાનું હતું, જેમાં 16માં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કારણ કે હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, તો એ આવશે પાટણ. પછી બીજું ભારતીય સંગ્રહાલય, તો એ આવશે કોલકાતા. છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, તો એ આવશે મુંબઈ. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, તો આવશે ભોપાલ. તો મિત્રો જેટલા પણ સંગ્રહાલયવાળો કોષ્ટક છે તમારે તૈયાર કરી નાખવાનું, કારણ કે એમાંથી પ્રશ્ન તો આવશે જ. 17માં જવાબ આવશે ડી દક્ષ, તે વૃષ્ટિ જળસંચયની એક પદ્ધતિ છે. 18મું છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો એમાં જવાબ આવશે સી નદીઓ. 19 આર્થિક રીતે ભારત કેવો દેશ છે, તો સી જવાબ આવે વિકાસશીલ. 20મું છે ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે છે, તો એમાં 18 વર્ષ આવશે, એટલે ઓપ્શન બી થાય. પછી આપણે 1-2 વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં 21મું છે 2 દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે, તો આંતરરાષ્ટ્રીય વેપાર. 22મું ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું, તો એમાં આવે અમદાવાદ. 23 માતા પોતાના બાળકને ઉછેરે છે, આ કઈ પ્રવૃત્તિ કહેવાય, તો બિન આર્થિક પ્રવૃત્તિ. 24 સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે, તો સંદેશા વ્યવહાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને વીમો વગેરે સેવાઓનો સમાવેશ થાય છે. હવે મિત્રો વિભાગ બી મોસ્ટ આઈએમપી જોઈ નાખો. આ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એટલે 25થી લઈ અને 24 સુધીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ રહ્યો, જેમાં જો 31મો પ્રશ્ન જંગલના વિનાશના કારણો જણાવો. 27મું છે પાટણના પટોળા વિશે ટૂંક નોંધ લખો. આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહેવાય, એટલે તમારે આ પ્રશ્નો તૈયાર કરવાના છે. તો 25થી 34 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લીધો. પછી આગળ 37 સુધી પણ એક સ્ક્રીનશોટ લઈ રહ્યો, કારણ કે તમારે વિભાગ બી ક્લિયર થાય. હવે વિભાગ સીમાં 3 ગુણના પ્રશ્ન આવશે, જેમાં તમારે જો ચિત્રવાળો છે કે નીચેનું ચિત્ર જોઈને સવાલોનો જવાબ આપવાનો છે. તો તમને એક ચિત્ર આપેલું છે, એનો આ કયા સ્તૂપનું ચિત્ર છે, કયા રાજ્યમાં આવેલું છે અને કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે, તો એનો સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો. ઓકે, પછી આગળ જુઓ બીજા 46 સુધીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ રહ્યો, જેમાં જુઓ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે, કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે, ટૂંક નોંધ લખો, વિશ્વ વ્યાપાર સંગઠન. ઓકે, આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો એનો સ્ક્રીનશોટ લઈ અને એકવાર વાંચી નાખજો. વિભાગ ડી, જેમાં આપણે 37થી લઈ અને 54 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેજો. જુઓ ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે, એટલે ગણિતશાસ્ત્ર. પછી વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો. હવે આપણે ભારતમાં નકશો, જે 54મો પ્રશ્ન છે, એમાં જુઓ કાંપની જમીન, પેરિયાર અભયારણ્ય, કોફી પકવતો પ્રદેશ, પૂર,
પછી શણ ઉત્પાદન કરતું એક રાજ્ય, આ બધા જ રેખાંકિત કરવાના આવશે. તો આ એક આઈએમપી કહેવાય, કારણ કે આ લેવામાં આવેલ છે નકશામાં, એટલા માટે આ ખાસ તૈયાર કરી નાખજો. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનનું પેપર છે, દરેક વિદ્યાર્થીને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.